તો મેમ તમે જેમ વાત કરી એમ કે લવ જિહાદ જે છે દીકરીઓને સેન્ટરમાં રાખીને આપણે આ બધા કાર્યો કરી રહ્યા હોય ત્યારે આપણે અલગ અલગ આયામોની તમે વાત કરી, હનુમંત સેના, દુર્ગા સેના, ગૌરક્ષા સેના. તો આ સેના જે છે એ કઈ રીતે કામ કરે છે, એમના કાર્યક્ષેત્રમાં શું શું આવે છે? હિન્દ રક્ષક સંઘ સર્વપ્રથમ તો હિન્દુ સંગઠન છે જે હિન્દુ સમાજ માટે કાર્યરત બન્યું છે. હવે એની અંદર દુર્ગા સેનાની વાત કરું તો દુર્ગા સેનામાં જે મહિલાઓ સશક્તિકરણ માટે, મહિલાઓના હિત માટે, મહિલાઓમાં થતા સમાજમાં જે તે અલગ અલગ પ્રશ્નો છે એના નિરાકરણ માટે આપણી દુર્ગા સેના છે. રહી વાત આપણી હનુમંત સેના, હનુમંત સેના આજની યુવા પેઢીને જે આ સમાજ ખોખલું બનાવી રહ્યું છે કે જેમ ડ્રગ્સના ઉપર કે અલગ અલગ સોશિયલ મીડિયાના કામોમાં લાગી જાય છે, અલગ અલગ પ્રવૃત્તિઓમાં જે સંડોવાઈ જાય છે, તો એના માટે આ હનુમંત સેના જે યુવા પેઢીના રક્ષણ હેતુ કાર્ય કરે છે. અને ગૌરક્ષા જે આપણે ગામોની અંદર, આપણે જે શહેરોની અંદર, જે આપણા નગર મહાનગરોની અંદર જોઈએ છે કે જીવ હત્યા સતત થાય છે, બરાબર, તો એ પ્રાણીઓની હત્યા બચે અને જીવ રક્ષા થાય એ સંદર્ભે આપણી આ ગૌરક્ષા સેના કામ કરે છે.